પશ્ચિમ બંગાળની સ્થિતિની કહાની ગુજરાતીઓની જુબાની। જી હા, પશ્ચિમ બંગાળમાંથી પરત આવેલા દીપ પ્રજાપતિએ વાસ્તવિકતા જણાવી। પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। પશ્ચિમ બંગાળના લોકો ખૂબ જ મુશ્કેલીમાં જીવી રહ્યા છે। ભાજપ સરકાર આવતા બંગાળ બચી ગયું। દીપ પ્રજાપતિ 2.5 મહિનો પશ્ચિમ બંગાળમાં રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં બંગાળ બચાવો અભિયાન અંતર્ગત તેમણે પ્રચાર કર્યો। પશ્ચિમ બંગાળની બહુ વિપરીત અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી। આપણું બંગાળ બચી ગયું છે અને આપણે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને નીતિન નબીનજીનો આભાર માનવો જોઈએ કે ખાસ કરીને અમિત શાહ સાહેબનો કે જેમણે 15 દિવસ ત્યાં નિભાવીને એટલું પ્રોપર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવ્યું છે અને આપણું લોકોએ વોટ આપ્યા છે। લોકો બહાર આવ્યા છે। 90% ઉપર મતદાન થયું છે અને જો આ વખતે બંગાળમાં બરાબર વોટિંગ બી નહીં થતું ને તો આ વખત બંગાળ આપણું હાથમાંથી જતે અને બહુ ગંભીર પરિસ્થિતિ। આપણું બસ એટલું જ કહેવાનું છે કે બંગાળ બચી ગયું છે અને આપણે બહુ નસીબ પડ્યા છે કે આપણને આવા લોકો શાસન કરવાવાળા મળ્યા છે અને એમનો બહુ ખૂબ આભારી છું। ટીએમસીના ગુંડાઓથી દાદાગીરી કરી, ટીએમસીના ગુંડાઓની તો વાત જ નહીં કરાય। એ લોકો એટલી દાદાગીરી તમે કાલે જ જોયું હશે, શૂટ આઉટ કરી દીધું છે। એ લોકો હારી ગયા છે તેનું તમે વિચારી શકો તો જીતે તો એ લોકો શું કરે અને શૂટ આઉટ નોર્મલ વસ્તુ છે એમના માટે અને એટલે તમે તે એ સ્તરથી વિચારી શકો કે મારા પર બી કેટલી થ્રેટ આપી હશે એ લોકોએ કે કેટલું મને પ્રયાસ કર્યો હશે રોકવાનો। પણ અમે તો ભાઈ સેવક છીએ, આપણે તો આપણી ડ્યુટી છે અને મેં મારું બેસ્ટ ટ્રાય આપ્યું અને મેં 100% આપીને હું પાછો આવ્યો છું। પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે। મધ્યમ ગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા થઈ। ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્ધદેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા। હુમલાખોરોએ મોટરસાયકલ પર આવી અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી। ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને રાજ્ય પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરી સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ ઘટનાને લઈ ભાજપના કાર્યકર્તાઓએ મધ્યમ ગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને અનેક વાહનોમાં વાહન વ્યવહાર અટકાવી દીધો। પરિસ્થિતિને કાબૂમાં લેવા સીઆરપીએફની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક ખૂબ વધ્યો છે। એસટી ડ્રાઈવર પર હુમલો કરી દીધો। વડાલ ગામ નજીક મોડી રાત્રે આ બનાવ બન્યો, જ્યાં ગાંધીનગર સોમનાથ રૂટની બસના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો। બસ આગળ કાર રોકી અને બબાલ કરી બસ ડ્રાઈવરને નીચે ઉતારીને માર મારવામાં આવ્યો। 3 શખ્સોએ હુમલો કર્યો હતો। આ ઘટનાને પગલે પોલીસને પણ જાણકારી આપવામાં આવી। ઈજાગ્રસ્ત ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો અસામાજિક તત્વો કઈ રીતે એસટી ડ્રાઈવર સાથે બેહુદું વર્તન કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે। તો જૂનાગઢનો આ વિડીયો છે। ગાંધીનગર સોમનાથ રૂટની બસના ચાલકને માર મારતો આ વિડીયો। 3 શખ્સો બસને આગળ ગાડી ઊભી કરી દે છે અને ગાડીમાંથી 3 અસામાજિક તત્વો ઉતરે છે અને બસના ડ્રાઈવરને કહે છે કે નીચે ઉતર અને ત્યારબાદ તેને માર મારવામાં આવે છે। રોડ ઉપર ચાલીને આવતો હતો, સામેથી એક બ્લેક કલરની 4 વ્હીલ વાળો સામે આવી અને મારા એસટી બસની સામે રાખી ગાળો બોલવા માંડ્યો અને એવું કહેવા લાગ્યો કે શું આ તમારા બાપનો રોડ છે? અંદર 3 જણા હતા, એ લોકો 3 ઉતરી અને મને મારકૂટ કરી। 112ના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરતા હતા। જે વ્યક્તિએ મને માર્યો એ લોકોએ મોબાઈલ કાઢી અને જમાદારને આપેલો। બીજી એક 4 વ્હીલ લઈને આવેલો માણસ કે એવું કહેવા લાગ્યા કે હું જમાદાર છું અને આમાં બીજું કંઈ લાંબુ કરવાનું ન હોય, તમે તમારી રીતના બધું પતાવી લો, નહીંતર આમાં છે ને હું પોલીસને અમે બધું ભેગું લઈને જ રખડીએ છીએ। જૂનાગઢમાં બાંટવા નગરપાલિકાના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો થયો। નગરપાલિકા પ્રમુખ સુનિલ જેઠવાણીને પાઇપ વડે માર મારવામાં આવ્યો। જાહેર રસ્તા ઉપર પાઇપ વડે ઢોર માર મરાયો હતો। અસામાજિક તત્વોએ હુમલો કરી અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા। ભાજપના નગરપાલિકાના પ્રમુખ જ સલામત નથી। હુમલા પાછળનું કારણ અકબંધ છે। ફરિયાદ નોંધાયા બાદ હકીકત સામે આવશે। સુરતમાં આર્થિક લેવડ દેવડમાં એક આધેડે હુમલો કર્યો। મોટા વરાછા વિસ્તારમાં આર્થિક લેવડ દેવડમાં હુમલો થયો। રૂપિયા આપી દેવાનું કહેતા આધેડે રોષે ભરાઈ અને આ રીતે હુમલો કર્યો। જાહેર રસ્તા પર યુવકને લાફા ઝીંક્યા। એક બાદ એક 5 લાફા ઝીંકી દીધા। ધારદાર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો। રૂપિયાની સગવડ ન હોવાનું કહેતા મામલો બીચક્યો હતો। ઉત્તરાયણ પોલીસે વિડીયોના આધારે હાલ તપાસ આરંભી છે।
અમદાવાદમાં પોલીસ તરીકેની ઓળખ આપી કેટલાક લોકો ઘરમાં ઘૂસ્યા હોવાની પોલીસને અરજી મળી. વાડા પોલીસ મથકમાં સ્ક્રેપના ધંધાર્થીએ આ અરજી કરી, જેની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તમે સાયકલ ચોરી કરો છો એવું કહીને 2 લોકો પોલીસ તરીકે આવ્યા અને ઘરમાં ઘૂસ્યા. મોડી રાત્રે 2 અજાણ્યા લોકોએ ઘરમાં શોધખોળ કરી. પન્નાલાલ નામના વ્યક્તિએ વાડા પોલીસને જાણ કરી છે. તો પોલીસની ઓળખ આપી અને કેટલાક લોકો ઘરમાં ઘૂસી આવ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા જોડાશે. નવીન, શું હતો આખો આ મામલો? પંકજ, જે રીતે પન્નાલાલ નામના વ્યક્તિએ પોલીસને જાણ કરી છે કે 2 લોકો તેમના ઘરમાં આવ્યા હતા અને તમે સાયકલની ચોરી કરો છો તેમ કરીને તેમની સાથે જે છે તે માથાકૂટ કરી છે. તમામ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ખરેખર આ જે વ્યક્તિઓ હતા તે પોલીસમાં હતા કે કેમ, અને જે પોલીસમાં હતા તો કેમ આવી રીતે તે લોકો ઘૂસ્યા છે, અને જો પોલીસમાં નહોતા તો આરોપીઓ કોણ છે જે લોકો આ પ્રકારે પોલીસના નામે લોકોને હેરાન કરી રહ્યા છે. ત્યારે વાડજ પોલીસે તરફ સીસીટીવી ફૂટેજ કબજે કરી અને આગળની તપાસ જે છે તે અરજીના આધારે શરૂ કરી છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. અરવલ્લીના ભિલોડામાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના બની. અહીંયા ગંભીરપુરા રોડ પર આવેલ દુકાનમાં તસ્કરોએ ચોરી કરી. ચામુંડા કિરાણાની દુકાનનું શટર તોડી તસ્કરોએ ચોરી કરી હતી. 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે. ચોરીનો આ બનાવ તમે જોઈ શકો છો. ચોરો પણ સીસીટીવીમાં કેદ થયા છે. કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. અરવલ્લીમાં કરિયાણાની દુકાનમાં તસ્કરો હાથ ફેરો કરતા તમે જોઈ શકો છો. 3 જેટલા ચોર સીસીટીવીમાં કેદ થયા છે અને કરિયાણાની દુકાનમાં ચોરી કરી. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બનાસકાંઠાના અંબાજી ગબ્બર માર્ગ પર લૂંટના ઈરાદે અસામાજિક તત્વો દ્વારા યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી. 14 પૂનમ ભરવા આવેલા અમદાવાદના શ્રદ્ધાળુઓની 3 કારને નિશાન બનાવવામાં આવતા ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો. શ્રદ્ધાળુ સમીર શાહે ઘટનાનો વિડીયો વાયરલ કરી તંત્ર સામે સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા. અગાઉ ફાગણ સુદ 14 પણ હડાદ માર્ગે યાત્રિકો પર પથ્થરમારાની ઘટના બની હતી. હવે અંબાજીથી પાનસા માર્ગ પર ફરી આવી ઘટના બનતા ભક્તોમાં રોષ ફેલાયો છે. વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, ત્યારે યાત્રિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. વૈશાખ સુદ 14 અંબાજીથી પાનસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળ્યો. પોલીસે 4.548 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો. ઝડપાયેલ ચરસની અંદાજિત દરિયાકાંઠેથી 2 કરોડ અને 27 લાખથી વધુની કિંમતનું આ ચરસ પકડાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા પાસેથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પતિ પત્ની અને પુત્રને ઝડપી પાડ્યા. આરોપીઓ પોલીસને ચકમો આપવા માટે પરિવાર સાથે કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. તપાસ દરમિયાન કારની નીચે ખાસ ચોરખાનું પણ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. દારૂ છુપાવવા માટે બનાવાયેલ આ ખાસ ચોરખાનું જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. વિદેશી દારૂની હેરફેર કરતા 3 આરોપીઓને ઝડપી લેવાયા છે. પોલીસે 211 બોટલ વિદેશી દારૂ, કાર સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજકોટમાં 54 લાખથી વધુનો 108 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવરાજપુરથી ઘેલા સોમનાથ જવાના માર્ગ પર ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. તપાસ દરમિયાન રાજુ ચૌહાણ નામના વ્યક્તિને ગાંજા અને ટ્રક સાથે ઝડપી લેવાયો. ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં મોડી રાત્રે બેફામ દોડતી એક કારે બાળકને અડફેટે લીધો. સેલવાસના ઉલટન ફરિયા નજીક બનેલી આ ઘટનામાં બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી. આ કાર રોડની સાઈડમાં માટીના ઢગલા સાથે અથડાઈ અને અટકી ગઈ. ત્યારબાદ થોડી જ વારમાં કારમાં આગ ભભૂકી ગઈ. આ બનાવમાં પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, બાળકને અડફેટે લીધા બાદ આ રોડ સાઈડમાં રહેલી માટીના ઢગલામાં અથડાઈ હતી. જોકે ત્યારબાદ જે આખી કાર છે એ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી.
આ કારના ડ્રાઈવરની ધરપકડ કરી લેવાઈ છે. આ કાર બેફામ સ્પીડમાં આવી રહી હતી. તો કારમાં આગ લાગી અને કાર ચાલકની અટકાયત કરી લેવાઈ છે. સેલવાસનો આ બનાવ છે. બેફામ કારે અકસ્માત સર્જ્યો અને બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી. રફતારના રાક્ષસો સતત બેફામ ચલાવી રહ્યા છે ગાડી અને એના કારણે જ આવા બનાવો સામે આવી રહ્યા છે.